બ્રેક બાદ આપનું સ્વાગત। મહત્વના સમાચાર। રાજ્યમાં આજે પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ રહેશે। તો રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। સાબરકાંઠામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે અરવલ્લીમાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યારે જે વરસાદી સિસ્ટમો છે તે સક્રિય છે અને વિંડીના માધ્યમથી જાણીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે। જોઈ શકાય છે કે આખી આ જે વરસાદી સિસ્ટમ છે કે જે તેની અસરો અને જે અરબી સમુદ્રમાંથી આવતા જે ભેજવાળા પવનો છે તેના કારણે આખા રાજ્યની અંદર જે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર સહિતના ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના પણ જે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 4 જેટલી વરસાદી સિસ્ટમો જે છે તે સક્રિય છે। ઓફશોર ટ્રફ છે, મોન્સૂન લાઇન જે છે તે ક્રોસ થઈ રહી છે, એટલે કે તેના કારણે પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેની પણ અસરો છે તે જોવા મળી રહી છે, અને લો પ્રેશર સિસ્ટમ છે કે જે અરબી સમુદ્રમાંથી જે સિસ્ટમના પવનો આવી રહ્યા છે તેના કારણે આખા રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાક જે ભારે વરસાદની આગાહી છે તે કરાઈ છે, જેમાં કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। એટલે કે આ 4 વરસાદી સિસ્ટમો એક સાથે સક્રિય હોવાના કારણે રાજ્યની અંદર કેટલાક જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।